મિત્રો, હાલમાં નવું વર્ષ ચાલી રહ્યું છે અને નવું વર્ષ ઘણી રાશિઓના જીવનમાં નવી પ્રગતિ, નવી આશાઓ અને મોટા ફેરફાર લઈને આવી રહ્યું છે. બદલાતા ગ્રહોની ચાલ કેટલીક રાશિઓને મુશ્કેલીઓમાં મૂકશે તો બીજી કેટલીક રાશિઓને ખૂબ ફાયદો આપશે. ખાસ કરીને ગુરુ, શનિ અને શુક્રના પરિવર્તન 4 રાશિઓના ભાગ્યને ખૂબ ઉજ્જવળ આ વર્ષે બનાવશે. પરિણામે આ વર્ષ રાશિઓના જાતકો માટે કારકિર્દી, પૈસા, માન અને સંબંધો એમ દરેક પાસામાં ખૂબ ભાગ્યશાળી સાબિત થશે. મિત્રો, નવા વર્ષમાં તમારી કિસ્મત ચમકવાની છે કે નહીં? શું તમારા ભાગ્યના દરવાજા ખુલવાના છે કે હજુ પણ મહેનત જ કરવી પડશે? કારણ કે આ વખતે ગ્રહોની ચાલમાં મોટો ફેરફાર આવી રહ્યો છે. રાહુ અને કેતુની સ્થિતિ બદલાશે અને તેની સાથે જ ગુરુ અને શનિ પણ પોતાની અસર બતાવવામાં તૈયાર છે. અને મિત્રો, આ બધાની વચ્ચે એવી 4 રાશિઓ છે જેમના જીવનમાં પૈસાની વરસાદ તથા સફળતાની લહેર અને ખુશીઓનો માહોલ યોજાશે. તો મિત્રો, આ 4 રાશિ કઈ હોઈ શકે છે અને શું તમે એ 4 રાશિમાંથી આવો છો? તમે માનશો નહીં મિત્રો, પરંતુ આ રાશિઓના લોકો માટે અટકેલી કામો પણ આ વર્ષે ખૂબ ઝડપથી પૂરા થવા લાગશે. આ સિવાય અન્ય વાત કરીએ તો મિત્રો, તેઓ જે જગ્યાએ નોકરી કરી રહ્યા છે તેમાં નોકરીમાં પ્રમોશન મળી શકશે. બિઝનેસમાં ધમાકેદાર પ્રોફિટ થશે અને ઘર પરિવારમાં સુખ શાંતિ વધશે. પણ મિત્રો, સૌથી મોટો સવાલ એ છે કે શું તમારી રાશિ પણ આ લિસ્ટમાં છે? તમે શું આ 4 રાશિમાંથી આવો છો? જો છો તો મિત્રો, તમારે તૈયાર થઈ જાઓ, કારણ કે આ વર્ષે તમારું જીવન બદલવા જઈ રહ્યું છે. અને જો નથી તો મિત્રો, જાણો કે શું ઉપાય કરીને તમે પણ તમારી કિસ્મતને ખૂબ ખુશીઓથી ભરી શકો છો અને બદલી શકો છો. તો મિત્રો, અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આગળ વિડીયોમાં જે માહિતી છે એ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. માટે વિડીયોને અંત સુધી જોઈતા રહેજો. અને મિત્રો, વિડીયોની શરૂઆત કરું તે પહેલાં નમ્ર વિનંતી કે વિડીયોના કોમેન્ટ બોક્સમાં એકવાર હર હર મહાદેવ અવશ્ય લખજો. તો મિત્રો, ચાલો જાણીએ કે કઈ રાશિઓ માટે નવું વર્ષ સૌથી ભાગ્યશાળી રહેવાનું છે. તે લિસ્ટમાં સૌપ્રથમ નંબર 1 ઉપર જે રાશિ આવે છે એ છે મિત્રો વૃષભ રાશિ. તો તેમના કરિયરમાં જબરદસ્ત પ્રગતિ થવાની છે. 2026 વૃષભ રાશિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનું છે. જેમાં વાત કરીએ તો નવી નોકરી મળવાની શક્યતાઓ ઉભરી રહી છે. આ સિવાય જો તમે બિઝનેસ કરો છો તો વ્યવસાયમાં પણ તમને નોંધપાત્ર નફો થશે. તમારા બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે. ઉપરાંત મિત્રો, આ વર્ષ નોકરી બદલવાનો વિચારી રહેલા લોકો માટે પણ ખૂબ જ શુભ સાબિત થઈ શકશે. મિત્રો, અંગત જીવનની વાત કરીએ તો તમારા પ્રેમ જીવનમાં સ્થિરતા વધશે. આ ઉપરાંત મિત્રો, તમે વિદેશ પ્રવાસ પણ કરી શકો છો. તે પણ તમારા માટે ખાસો એવો સારો સાબિત થશે. તો મિત્રો, બીજી રાશિ છે જે લિસ્ટમાં છે એ છે મિત્રો સિંહ રાશિ. તો તેમને બધા પ્રયાસોમાં આ વર્ષે સફળતા મળવાની છે. સિંહ રાશિના જાતકોને જણાવો કે નવું વર્ષ સિંહ રાશિ માટે પણ ભાગ્યશાળી સાબિત થશે. નવા પ્રોજેક્ટ્સ ઉપલબ્ધ હશે તથા રાજકારણ, મીડિયા અને સર્જનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો, ખાસ કરીને આ વખતે તેમને ફાયદો મળવાનો છે. આ ઉપરાંત સિંહ રાશિના લોકો વિદેશ યાત્રા પણ જઈ શકે છે અને તેની
શક્યતાઓ પણ દેખાઈ રહી છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવું વર્ષ તમારા માટે સિદ્ધિ વર્ષ સાબિત થઈ શકે છે. એટલે કે તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને ભરપૂર સિદ્ધિ પ્રાપ્ત થશે. નંબર 3ની રાશિ છે એ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો, તેમના બધા સપનાઓ આ વર્ષે પૂરા થઈ શકે છે. એટલે કે 2026માં પૂરા થઈ શકે છે. નવું વર્ષ વૃષભ રાશિ માટે ઈચ્છિત પરિણામો લાવવા માટે ખૂબ તૈયાર છે. તમારી મહેનત રંગ લાવવા લાગશે. તમારી નાણાકીય સ્થિતિમાં પણ સુધારો થશે. આ ઉપરાંત મિત્રો, મિલકત ખરીદવાની શક્યતાઓ પણ જણાઈ રહી છે. મિત્રો, તમે આ વર્ષે મોટા લક્ષ્યો પણ પ્રાપ્ત કરી શકશો જે લાંબા સમયથી ચાલી રહ્યા છે. તમારું પ્રેમ જીવન પણ આ વર્ષે ખૂબ સારું રહેવાનું છે. ત્યારબાદની ચોથા નંબરની અને છેલ્લી રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, તેમના જીવનમાં આ વર્ષે મોટા ફેરફારો આવવાના છે. પરંતુ ચિંતા ના કરો, આ ફેરફારો સારા હશે. નવા વર્ષમાં કુંભ રાશિ માટે અચાનક નોંધપાત્ર લાભના સંકેતો છે. તેમની કારકિર્દીમાં ઝડપી વૃદ્ધિ થશે. સરકારી કામકાજમાં તમને નોંધપાત્ર સફળતા મળશે. મિત્રો, આ વર્ષે ઉદ્યોગપતિઓને પણ નોંધપાત્ર નફો ચોક્કસપણે થશે. એકંદરે વાત કરીએ તો આ વર્ષ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. મિત્રો, આ હતી એ 4 રાશિ જેને આ વર્ષે સારા એવા તેમના જીવનમાં પરિવર્તન આવવા છે અને તેમનું જીવન બદલવા જઈ રહ્યું છે. જો તમે પણ આ 4 રાશિમાંથી છો તો મિત્રો, આ વર્ષે તમને ઘણું બધું સારું એવું જીવનમાં ખુશીઓ પ્રાપ્ત થશે. તો મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો એ રાશિના લોકોને અવશ્ય શેર કરજો જે રાશિના લોકોનો આમાં વાત કરવામાં આવી છે. તથા વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટ બોક્સમાં જણાવો કે આમાંથી તમારી રાશિ કઈ છે. તમારી રાશિમાં આ વર્ષે કયા કયા ફેરફાર આવવાના છે તેના વિશે આવનારા વિડીયોમાં અમે ચોક્કસપણે વાત કરીશું. તો મિત્રો, મળીશું હવે નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.